કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ફરજિયાત કર્યું અને આધાર કાર્ડ કે જે તમારા મોબાઈલ નંબરથી લઈને તમારા બેંકના એકાઉન્ટ નંબર સુધી લિંક હોય. હવે કેન્દ્ર સરકારે એક બીજું કાર્ડ ફરજિયાત બનાવ્યું છે જેને નામ આપવામાં આવ્યું છે અપાર કાર્ડ, કે જે ફરજિયાત વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે. ત્યારે આ અપાર કાર્ડ કે જેના કારણે અત્યારે તો સમસ્યાઓ અપાર થઈ રહી છે. જુઓ આ અહેવાલ. તમામ શૈક્ષણિક રેકોર્ડ, શૈક્ષણિક સિદ્ધિ અને તે તમામ જે બાબતો કે જે વિદ્યાર્થીની શૈક્ષણિકને લગતી છે એનો પોતાનો એક રેકોર્ડ એ સીધો આ અપાર આઈડીના આધારે જાણી શકાય. અને શાળાઓ નવી જ મૂંઝવણમાં. આ બધી બહુ મૂંઝવણો છે. ભલે હશે, યોજના સારી હશે એ ભવિષ્ય માટે, પણ એકાએક વિધિન 20 ડેઝ કે 15 ડેઝ તમારે આ બધું કરવાનું હોય. અપાર કાર્ડના આધારે વિદ્યાર્થીઓનો તમામ શૈક્ષણિક ડેટા 12 અંકના અપાર કાર્ડમાં સમાવી લેવાશે. વાત સાંભળવામાં ઘણી સરળ લાગે છે, પણ આ પ્રક્રિયાની જટિલતા ત્યાં વધી છે જ્યાં શાળાઓને કેટલીક સૂચનાઓ આપવામાં આવી, જેમાં શાળા સંચાલકોનો આક્ષેપ છે કે અપાર આઈડી જનરેટ કરવાનું કામ શાળાઓ પર થોપવામાં આવ્યું. અપાર આઈડી કાર્ડ બનાવવા માટે વાલીઓની મંજૂરી લેવાની અને આધાર કાર્ડને શૈક્ષણિક ડેટા સાથે મેચ કરવાનો આ કામગીરી ક્યાંક ખાનગી શાળાઓને ભારરૂપ લાગી રહી છે. અને અહીં શરૂ થઈ છે અપાર કાર્ડ મુદ્દે ટસલ. શરૂઆતમાં જેમ આધાર કાર્ડ આવ્યા ત્યારે પણ જે રીતે મહેનત કરવી પડી હતી તે રીતે અપાર આઈડી માટે એક જ વાર આ પ્રકારની જેને કહેવાય કે મહેનત કરવી પડશે, જેમાં થોડાક પ્રશ્નો પણ છે. પણ એ પ્રશ્નો હલ કરીને અત્યારે જો વાલીઓનો ખૂબ મોટો સહકાર મળે અને શાળાઓમાં શિક્ષકો દ્વારા વાલીઓને ઓનલાઈન કે ઓફલાઈન જ્યારે પણ એમને અનુકૂળ સમય હોય ત્યારે એમની સાથે જો એ વાત કરી અવેર કરશે તો આ વિદ્યાર્થીઓના હિતમાં છે. શિક્ષકને તમે આ બધા કામમાં લગાડી દો અને આ વિદ્યાર્થીઓને ભણવા માટે કેસેટો આપી દો, એટલે વિદ્યાર્થીઓ ઘેર બેઠા ભણ્યા કરશે અને એ રીતે આ આપણા ગુજરાતનું શિક્ષણ ચાલશે. બાકી આ બધી યોજનાઓ જે મામલતદાર કચેરીએ કરવાની હોય કે ડીઈઓ કચેરી કરવાની હોય એ શાળા ઉપર થોપવાથી એનો કોઈ અર્થ નથી. અત્યારે તો શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો વચ્ચે આ બાબત છે. હવે જોવાનું એ રહે છે કે કેન્દ્ર સરકારે આ અપાર કાર્ડ ફરજિયાત કર્યું છે તેને મેળવવામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ સુચારુ વ્યવસ્થા મળે છે કે પછી ફિકર વધે છે. 12 અંકનું અપાર આઈડી વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ડિજિટલ ડાયરી સાબિત થશે. જેમ સારી બાબતો શરૂઆતમાં સમસ્યાઓ લઈને કે પછી સમય માંગતી હોય છે, એ જ પ્રકારની સ્થિતિ અપાર આઈડેન્ટિટી કાર્ડમાં પણ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફનો અભાવ અને એ સિવાય અપારનું ભારણ જોવા મળી રહ્યું છે અને એના જ કારણે સંચાલકો નારાજ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ શૈક્ષણિક ડેટા અને આધાર કાર્ડનો ડેટા મેચ ના થતો હોવાની તેમજ અટક આગળ પાછળ હોવાની અનેક સમસ્યાઓ સામે આવતી જોવા મળી રહી છે. અને એના જ કારણે અપારનું જે રજિસ્ટ્રેશનનું કામ છે એમાં સમયાંતરે સુધારો આવવો ખૂબ જરૂરી બન્યો છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.